સરહદી વિસ્તારનું વેપારી મથક અને તાલુકા મથક એવા ભાભર શહેરને પશ્ચિમ રેલવે વિભાગ અન્યાય કરતા હોવાની ફરિયાદો ભાભર વેપારીઓ અને મુસાફરોમાં ઉઠી રહી છે। ભાભર રેલવે સ્ટેશન ઉપર બાંદ્રા ભુજ અને ભુજ બાંદ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજ મળે તે માટે ભાભરના વેપારીઓ દ્વારા વાવથરા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। લોકોને ખૂબ જ ઉપયોગી થતી બાંદ્રા ભુજ ટ્રેન 12959 અને ભુજ બાંદ્રા 12960 ટ્રેનને કાયમી કરવા માંગ ઉઠી છે। જો રેલવે વિભાગ દ્વારા આ ટ્રેન કાયમી કરવામાં આવે તો લોકો તેને અમદાવાદ, બરોડા, સુરત તેમજ મુંબઈ જવા આવવાનું સરળ બનશે તેમજ પૈસાની પણ બચત થશે, જેથી કરીને ટ્રેન કાયમી કરવા લોકોની માંગ ઉઠી છે। આજ રોજ અમે રેલવે ડેલી સ્ટોપેજ મળે એના માટે થરાદ કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને અને ભાભર મામલતદારશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને અમને રિસ્પોન્સ પણ બહુ સરસ રીતે અને પોઝિટિવ મળ્યો છે અને જલ્દીથી આપણું આ સપનું જે છે કે આપણે રેલવેનું સ્ટોપેજ રોજ માટે અહીંયા ઊભી રહે ભાભરમાં, એ લગભગ આપણું સપનું સાકાર થઈ જશે। એ માટે આપણે રજૂઆત કરી છે અને રિસ્પોન્સ પણ બહુ સરસ મળ્યો છે। સુનિલભાઈ ગોકલાણી, દિવ્યાંગ ન્યૂઝ, ભાભર, વાવથરાદ।